નમસ્તે મિત્રો, હું ભરત ગોહિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં ભૂલી ગયા પછી જે રઘુવીર ચૌધરી રચિત છે અને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ જે ચેપ્ટર 4 અંતર્ગત આપણે સૌપ્રથમ રઘુવીર ચૌધરીનો પરિચય, ત્યારબાદ ભૂલી ગયા પછી એ કૃતિના પાત્રો વિશે અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે પાઠની વિસ્તૃત સમજૂતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ 4 બાબત એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે સર્જન છે રઘુવીર ચૌધરી, ત્યારબાદ સર્જન છે ભૂલી ગયા પછી, અને સાહિત્ય પ્રકાર એકાંકી, અને મૂળ કૃતિ છે ત્રીજો પુરુષ પાઠમાંથી ત્રીજો પુરુષ માંથી સંકલિત કરવામાં આવેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે તમારે ખાસ એ પણ એક બાબત યાદ રાખવાની છે કે બોર્ડની એક્ઝામમાં એ તમને રઘુવીર ચૌધરીનો પરિચય માંથી 1 માર્ક્સ નું પૂછાય જ છે। એ કઈ રીતે? તો એ તમને જોડકા સ્વરૂપે પૂછી શકાય, એક વાક્યમાં ઉત્તર તરીકે પૂછી શકાય, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે આ 4 બાબત છે પહેલા તમને એ ખ્યાલ હોવી જોઈએ કે સર્જક તરીકે રઘુવીર ચૌધરી અને એનું સર્જન કયું છે તો ભૂલી ગયા પછી, તો તમને આ જોડકામાં પણ એ ખૂબ જ મદદરૂપ થશે। એની સાથે સાથે તમને રઘુવીર ચૌધરીનું જે સર્જન કયું છે ભૂલી ગયા પછી, ઓકે, તો ત્યાર પછી તમને એવું પણ પૂછાય કે કૃતિ કઈ છે ભૂલી ગયા પછી, તો એનો સાહિત્ય પ્રકાર એકાંકી। આ પણ એ તમારે ખાસ યાદ રાખવાનું છે। ત્યારબાદ તમે સવિસ્તર ઉત્તર જ્યારે લખો તો તમે સૌપ્રથમ જે સર્જક, સર્જન, સાહિત્ય પ્રકાર અને મૂળ કૃતિ એ તમે ખાસ યાદ રાખશો। આ તમને ખૂબ જ ઉપયોગી પરીક્ષામાં નીવડશે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે રઘુવીર ચૌધરીનો પરિચય જોઈએ। વિદ્યાર્થી મિત્રો, રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, જે જિલ્લો ગાંધીનગર છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ રઘુવીર ચૌધરીનો પરિચય જોઈએ। રઘુવીર દલસિંહ ચૌધરી। હવે વિદ્યાર્થી મિત્રો, એક ખાસ યાદ રાખજો, એનું વતન છે બાપુપુરા, અને એ કયા જિલ્લામાં આવેલું છે? ગાંધીનગર। જિલ્લો ગાંધીનગર। અને વિદ્યાર્થી મિત્રો, રઘુવીર ચૌધરી એ નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ નિબંધ, ચિંતન, સંપાદન, એમણે સાહિત્યના મોટા ભાગના પ્રકારોનું તેમણે સર્જન કરેલું છે અને તેમનું આ ક્ષેત્રમાં એ નોંધપાત્ર પ્રદાન છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે નવલકથા, વાર્તા, નાટકમાં, એકાંકીમાં, નિબંધ સંગ્રહમાં એમનું એ કહી શકાય કે અજોડ પાસું રહ્યું છે અને એમનું જે સ્થાન છે એ નોંધપાત્ર છે। વિદ્યાર્થી મિત્રો, નવલકથામાં અમૃતા જે નવલકથા છે એ રચનાઓમાં જો આપણે વાત કરીએ તો એમની જે મહત્વપૂર્ણ જે રચનાઓ છે એમાં અમૃતા જે નવલકથા છે એમને 2015માં અમૃતા રચના માટે 2015માં તેમને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે। ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયેલો છે। વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખશો, જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। રચનાઓમાં ખાસ અમૃતા જે 2015માં અમૃતા નામની જે રચના છે એમાં 2015માં તેમને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા। ત્યારબાદ જે મહત્વપૂર્ણ રચનાઓ છે જેવી કે વેણુવત્સલા, ઉપવાસ, કથાત્રય, લાગણી, ગોકુળ, મથુરા અને દ્વારકા, સોમતીર્થ એ એમની નોંધપાત્ર નવલકથાઓ છે। વિદ્યાર્થી મિત્રો, આ
નવલકથા તો યાદ રાખવાની છે, પણ એની સાથે સાથે મેં જે કેટલીક રચનાઓ કીધું કે વેણુવત્સલા છે, ઉપવાસ કથાત્રયી છે, લાગણી, ત્યારબાદ ગોકુળ, મથુરા અને દ્વારકા, સોમતીર્થ એ તેમની મહત્વપૂર્ણ નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ અને નંદીઘર અને પ્રાણ પ્રતિષ્ઠા તેમના વાર્તા સંગ્રહો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે વાર્તા સંગ્રહોમાં ખાસ જે આકસ્મિક સ્પર્શ અને નંદીઘર આ બંને રચના તમારે ખાસ યાદ રાખવાની છે. આ બંને વાર્તા સંગ્રહો એ તેમની પરીક્ષામાં પૂછાય એવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અશોક વન, ઝુલતા મિનારા, સિકંદર સાની એ નાટકના અને ડીમ લાઇટ સમજો વિદ્યાર્થી મિત્રો. ખાસ અશોક વન, ઝુલતા મિનારા, સિકંદર સાની એની સાથે સાથે એ નાટક અને ડીમ લાઇટ અને ત્રીજો પુરુષ એ એકાંકી નોંધપાત્ર એમના સર્જન છે. તો તમને જે નાટકમાં ખાસ કરીને તમારે અશોક વન આ એક રચના યાદ રાખવાની છે, અને ઝુલતા મિનારા સિકંદર સાની સિકંદર સાની આ રચના એ તમારે ખાસ યાદ રાખવાની છે, જે એમના નાટકો છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જે એની એકાંકી જોઈએ, તો એકાંકીમાં સૌપ્રથમ જો હું વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો, તો ડીમ લાઇટ અને ત્રીજો પુરુષ વિદ્યાર્થી મિત્રો આ બંને રચના જે છે એ એકાંકી છે અને પરીક્ષામાં તમને પૂછાય એવી રચના છે. વિદ્યાર્થી મિત્રો, ડીમ લાઇટ જે છે એ આપણા દેશમાં જે ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે એ ઉપર એ રચના છે. ત્રીજો પુરુષ તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ભૂલી ગયા પછીની મૂળ કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે હું તમને કેટલીક મહાશની ભવ્યતા, તિલક એ રેખાચિત્રના એના પુસ્તકો છે. વિદ્યાર્થી મિત્રો, તેમને જે પારિતોષિક એનાયત કરવામાં આવેલા છે રઘુવીર દલસી ચૌધરીને, જે પારિતોષિક જે છે કે એમાં રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ના એવોર્ડથી એને સન્માનિત થયેલા છે. એની સાથે સાથે તમે વિદ્યાર્થી મિત્રો યાદ દેવડાવી દઉં કે અમૃતા રચના માટે 2015માં તેને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. વિદ્યાર્થી મિત્રો, એવોર્ડમાં એક ખાસ યાદ રાખશો, રણજીતરામ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો છે. અને વિદ્યાર્થી મિત્રો, રણજીતરામ સુવર્ણચંદ્રક કે પહેલો એવોર્ડ જે છે એ ઝવેરચંદ મેઘાણીને પ્રાપ્ત થયો હતો, એમને મળ્યો હતો. અને એને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ તેમજ સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયેલા છે. વિદ્યાર્થી મિત્રો, એકવાર આપણે રઘુવીર દલસી ચૌધરીના પરિચયમાં નજર કરીએ. રઘુવીર દલસી ચૌધરી, આ તમારે પૂરું નામ એક ખાસ યાદ રાખવાનું છે. એની સાથે સાથે એનું વતન છે બાપુપુરા, જિલ્લો ગાંધીનગર. એમની જે મહત્વપૂર્ણ રચનાઓ છે, જેમાં નવલકથાઓમાં મેં તમને વાત કરી તો વેણુવત્સલા, ઉપવાસ કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા અને દ્વારકા એ સાથે સાથે અમૃતા રચના તમારે ખાસ યાદ રાખવાની છે કે જેને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આકસ્મિક સ્પર્શ અને નંદીઘર આ જે રચનાઓ છે એમના વાર્તા સંગ્રહો છે. અશોક વન, ઝુલતા મિનારા અને સિકંદર સાની આ જે વિદ્યાર્થી મિત્રો એમના નાટકો છે. એની સાથે સાથે જે એકાંકી, ડીમ લાઇટ અને ત્રીજો પુરુષ એમનો એકાંકી સંગ્રહ છે. એની સાથે જે રઘુવીર દલસી ચૌધરીના આ ઉત્કૃષ્ટ સર્જન માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ એને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ્સ અને એ સાથે સાથે એમને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂલી ગયા પછી કૃતિ વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી ભૂલી ગયા પછી
પાઠમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે શીખ એક એ મેળવવાની છે, જે વિદ્યાર્થી તરીકે આપણે એ શીખ મેળવવાની છે કે સાચો અને નિસ્વાર્થ પ્રેમ છે એ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સાચો અને નિસ્વાર્થ જે પ્રેમ છે એ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરી શકે છે, વ્યક્તિને મુક્ત, વિશાળ અને સાહસિક બનાવી શકે છે. વ્યક્તિને મુક્ત અને સાહસિક બનાવી શકે છે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ કૃતિમાંથી એક હંમેશા આપણે એ બાબત એક યાદ રાખવાની છે કે પ્રેમ એ કોઈ મુદતી વસ્તુ નથી. પ્રેમ એ કોઈ મુદતી વસ્તુ નથી. પ્રેમ છે એક મિત્ર વચ્ચે હોઈ શકે છે, ભાઈ બહેનનો હોઈ શકે છે, માં અને દીકરીનો હોઈ શકે છે, માં દીકરાનો હોઈ શકે છે, પિતા પુત્રીનો હોઈ શકે છે, પિતા અને પુત્રનો હોઈ શકે છે. તો કહેવાનો મારો મતલબ એ છે મિત્રો, પ્રેમ એ કોઈ મુદતી વસ્તુ નથી, એ તો સ્થાયી આવિર્ભાવ છે. પ્રેમમાં ધૈર્ય, ગંભીરતા અને સમજ હોવી એ ખૂબ જ અનિવાર્ય છે. પ્રેમમાં ધૈર્ય, ગંભીરતા અને સમજ હોવી એ ખૂબ જ અનિવાર્ય છે. માટે મિત્રો, એની સાથે સાથે આપણે એ પણ એક સમજવાનું છે કે મનુષ્યએ પશુ પ્રાણીની સાથે સમજપૂર્વક અને આત્મીયતાથી વર્તન કરવું જોઈએ. જે રીતે મનુષ્ય આપણે જીવન મળ્યું છે, તો પ્રાણી જગતમાં વિદ્યાર્થી મિત્રો કે પશુ કે પ્રાણી સાથે આપણે જો સમજપૂર્વક હંમેશા આપણે આત્મીયતાથી એની સાથે આત્મીયતા કેળવવાની ખાસ જરૂર છે. તે મનુષ્યને ઉપકારક બને છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ કહી દો કે આ પાઠમાંથી આપણને એક એ શીખવા મળે છે કે સ્ત્રી માત્ર એ કોમળ છે એવું નથી. કોમળ સ્ત્રી પણ સાહસિક બની શકે છે. કોમળ સ્ત્રી પણ સાહસિક બની શકે છે. સ્ત્રીમાં અદમ્ય શક્તિ રહેલી છે. સ્ત્રીમાં અદમ્ય શક્તિ રહેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીને જો તક આપવામાં આવે તો તે ધારે તે કરી શકે છે, તે શિખરો સર કરી શકે છે. એના ઉદાહરણ એ તમે વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હાનું ઉદાહરણ તમે 9th ચેપ્ટર જ્યારે ધોરણ 9 માં તમે ભણી ચૂક્યા છો. વિશ્વનો એવો એક ખૂણો નહીં હોય કે જ્યાં સ્ત્રીએ પોતાના જે ક્ષેત્રમાં કોઈને કોઈ ક્ષેત્રમાં જે અવ્વલ હોદ્દા પર નહીં રહ્યા હોય. તો એ પ્રતિભાસિંહ પાટીલ, ભારતના ભૂતપૂર્વ જે રાષ્ટ્રપતિ, તમને ખ્યાલ છે, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, ઇન્દિરા ગાંધી, રાણી લક્ષ્મીબાઈ. તો સ્ત્રી ધારે તે કરી શકે છે. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નારીને સુંદરીમાંથી એને શક્તિનું રૂપ પણ એ ધારણ કરી શકે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ એકાંકીમાં સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં જે 1 માર્ક્સ માટે જે પૂછાય, તો આ ખાસ યાદ રાખશો કે ભૂલી ગયા પછી કૃતિમાં આ કૃતિમાં આ એકાંકીમાં સૌપ્રથમ સંબંધ, ત્યારબાદ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે. તમને પરીક્ષામાં એવું પૂછે કે ભૂલી ગયા પછી એકાંકીમાં અથવા તો ભૂલી ગયા પછી એકાંકીમાં કઈ ઘટનાનો ઉલ્લેખ છે, તો પહેલા સૌપ્રથમ સંબંધ, ત્યારબાદ વિચ્છેદ અને ત્યારબાદ ફરી સંબંધ બંધાવવાની ઘટના છે. અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાનું ક્ષમતા વિશેનું અજાણપણું છે. હા,
જે છોકરીઓમાં કે છોકરાઓમાં અમુક પ્રકારની જે સ્કિલ હોય છે, જે માતા પિતા જો એને ઓળખે, એનું નિરીક્ષણ કરે તો એને ખબર પડે કે એને આ ક્ષેત્રમાં એ ખૂબ આગળ જઈ શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પાત્ર વિશે જો વાત કરી દઈએ તો વિરાટ ના બે સંતાનો છે, મનીષા અને આનંદ. ભાઈ બહેન છે. વિરાટની પુત્રીનું નામ છે વિરાટ દેસાઈ. સમજો ખાસ મિત્રો, વિરાટ દેસાઈની પુત્રીનું નામ છે મનીષા દેસાઈ અને આનંદ. રેડી? આ ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે તમારે જે અન્ય જે પાત્રો છે, જેમ કનોજ, આનંદ, નરેન. તો નરેન છે એ વનનો અધિકારી છે, એ વનાધિકારી છે. નરેન છે એ વનાધિકારી છે, વનનો અધિકારી. તો તત્પુરુષ સમાસ થશે વિદ્યાર્થી મિત્રો, વનનો અધિકારી. ખ્યાલ આવ્યો? નોનીના વન નો અધિકારી છે, તો એની સાથેનો સંબંધ છે ષષ્ઠી તત્પુરુષ. નોનીના ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, નરેન છે એ વનાધિકારી છે, જ્યારે કનોજ અને સલોની તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કુલ પાત્રો જે છે અહીંયા ઉલ્લેખ છે 1 2 3 4 5 અને 6. રાઈટ? તો તમને પરીક્ષામાં પૂછાય તો પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મનીષા ની ક્ષમતા વિશેનું જે અજાણપણું એ વિરાટને છે. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેનો પ્રેમ જળવાયો છે. મનીષા અને નરેન એ લગ્ન ન કરી શક્યા, પરંતુ એનો પ્રેમ જળવાયો છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન, સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો, આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછથી બચાવવાનું જે મનીષાનું પરાક્રમ નવેસરથી વિચાર કરવા પ્રેરે છે. તો એનામાં સાહસ થયું. જે સ્ત્રી કોમળ હતી એ સાહસિક બની છે, સુંદરીમાંથી શક્તિ બની છે. તો એ નવેસર એ વિચારવા માટે પ્રેરણા બને છે. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સમાજમાં એવી રીતે ગૂંથા છે કે એકાંકીનું રહસ્ય, એ પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. લેખકની સમાજ શક્તિ આ એકાંકીને બળકટ બનાવે છે. પરીક્ષામાં ખાસ ઉપયોગી એક માર્ક્સ માટે વિદ્યાર્થી મિત્રો કે લેખકની સમાજ શક્તિ લેખકની જે સમાજ શક્તિ છે એ બળકટ બનાવે છે, મજબૂત બનાવે છે, સશક્ત બનાવે છે. લેખકની જે સમાજ શક્તિ છે એ બળકટ બનાવે છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પાત્રો વિશે સૌપ્રથમ જોઈએ તો સલોની, નરેન, મનીષા, વિરાટ, આનંદ, કનોજ. કુલ 6 પાત્રનો ઉલ્લેખ છે અને આપણે હવે કૃતિને ભણી. હવે આપણે ભૂલી ગયા પછી એ કૃતિ વિશે અભ્યાસ કરીએ. પાત્રો વિશે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે. હવે આબુ પર પર્વતારોહણ શિબિરમાં સલોની અને કનોજ ખભે દોરડા ભરાવીને સ્ફૂર્તિથી એ આગળ ચાલી રહ્યા છે, ચાલ્યા આવે છે. એમની વચ્ચે હવે સમજો ખાસ અહીંયા જે 3 ઘટનાઓને કઈ રીતે લીધી છે. પહેલી બાબત એ છે કે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ. એના બાળપણના સ્નેહી ને જોઈને મનીષા જે ભાષણ કરતા અટકી ગઈ. બીજી બાબત, અકસ્માતો નડવા છતાં એમણે
હિમાલય જેવા જે શિખરો, હિમાલયના જે શિખરો જે સર કરેલા છે. ત્રીજી બાબત, ગઈકાલે એને એક કુટુંબની રીછ સામે જે રક્ષણ આપી એને બચાવેલું અને એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કનોજ અને અહીંયા સલોની એ વનાધિકારીના નિવાસે આવી પહોંચ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વનાધિકારી જે શબ્દ છે, આપણે એની સંધિનો વિગ્રહ જોઈએ. વન પ્લસ અધિકારી, તો ન માં અ સ્વર છે પ્લસ અહીંયા અ સ્વર છે, અ પ્લસ અ બરાબર આ થશે. તો વનાધિકારી ખ્યાલ આવી ગયો. તમને સંધિ જોડો સંધિ છોડો માં પણ પૂછાય છે. પછી તમને એ પણ પૂછાય કે વિદ્યાર્થી મિત્રો કે પાત્ર કઈ કૃતિ સાથે સંલગ્ન છે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો નરેન છે એ ભૂલી ગયા પછી કૃતિનું પાત્ર છે, તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. મિત્રો, હવે આપણે આજના ગૃહ કાર્ય વિશે વાત કરીએ. તો આજનું ગૃહ કાર્ય છે રઘુવીર દલસિંહ ચૌધરીનો પરિચય તમારે એકવાર લેખન કાર્ય કરવાનું રહેશે. once again I repeat friends, રઘુવીર દલસિંહ ચૌધરીનો પરિચય તમારે એકવાર તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાનું રહેશે. ધન્યવાદ.